નમસ્કાર મિત્રો, આજે ગોસ્વામી તુલસીદાસજીની જન્મ જયંતિ છે, ત્યારે આજે આપણે મધ્યયુગના કવિઓને યાદ કરીશું અને યાદ કરીશું આપણે ગુજરાતી મહાભારતના રચયિતા વલ્લભ વ્યાસના એક ગુજરાતી મહાભારતને અને આજથી 50 વર્ષ અગાઉ લોકો શ્રાવણ માસને કઈ રીતે ઉજવતા અને કઈ રીતે ભક્તિમય બનતા તેની થોડી યાદી કરીશું। 18 ઓગસ્ટ 2026ના રોજ રામચરિત માનસના રચયિતા સંત શિરોમણી શ્રી તુલસીદાસજીની જન્મ જયંતિ મનાવાઈ રહી છે। ઈસુની 11મી શતાબ્દીથી લઈ અને 17મી શતાબ્દી સુધી દિલ્હી ઉપર વિધર્મીઓનું શાસન હતું, સુલતાનો અને મુગલોનો દબદબો હતો। આ કાલખંડને ઇતિહાસકારો મધ્યયુગ તરીકે વર્ણવે છે। આ કાલખંડમાં સંસ્કૃતિ અને ધર્મ બચાવવો કઠિન હતો। એવા સમયે લોકોને સમજાય તેવી ભાષામાં લોકોને સંતોએ જ્ઞાન આપ્યું અને સંતોનું તેમાં ખૂબ મોટું યોગદાન રહ્યું। દાખલા તરીકે કબીર સાહેબ, રહીદાસજી મહારાજ, ગુરુ નાનક દેવ અને દશમ ગુરુઓ જેવા અનેક સંતો આ મધ્યયુગમાં થઈ ગયા અને તેઓએ પોતાની સરળ ભાષામાં સંસ્કૃતને છોડીને જે લોકોને જ્ઞાન આપ્યું, લોકોને નીતિ નિયમ બચાવ્યા, તેનું અનુસરણ કરી લોકોએ પોતાનો ધર્મ બચાવ્યો। લોકોએ એ કવિઓની સંતોની કવિતાઓ ગાઈ, એ ભજન ગાયા। કબીરનું બીજક, તુલસીદાસજીનું રામચરિત માનસ અને ગુરુ ગ્રંથ સાહેબ, રહીદાસજીના ભજન, મીરાના ભજન જેવી આ જે કવિતાઓ લોકોના મુખે ચડી અને લોકો એ કવિતાઓને હોંશે હોંશે ગાવતા અને તેનું અનુસરણ કરી અને પોતાનો ધર્મ અને સંસ્કારો બચાવ્યા। સંત શ્રી તુલસીદાસજી મહારાજે તે સમયની ભાષા અવધિમાં રામચરિત માનસ, હનુમાન ચાલીસા, વિનય પત્રિકા અને ગીતાવલી જેવા ગ્રંથોની રચના કરી હતી। તેઓ 126 વર્ષ સુધી જીવ્યા હતા અને તેઓના માટે કહેવાય છે કે તેઓનો જન્મ સંવંત 1554 બીશ કાલંદી કે તીર શ્રાવણ શુક્લા સપ્તમી તબ તુલસી ધરેવું શરીર અને મૃત્યુ માટે એવું કહેવાય છે કે સંવંત 1680 और 80 ગંગ કે તીર શ્રાવણ શુક્લા સપ્તમી તબ તુલસી તજેવું શરીર એટલે તુલસીદાસજી મહારાજ 126 વર્ષ સુધી જીવન જીવ્યા હતા અને એમના જીવન દરમિયાન તેઓએ સરળ ભાષામાં લોકોને સંસ્કારો સિંચ્યા હતા। મધ્યયુગના સંત કવિઓએ પોતપોતાની ભાષામાં આ જ્ઞાન પીરસ્યું હતું। આ જ રીતે ગુજરાતમાં પણ ભક્ત નરસિંહ મહેતા વગેરે થઈ ગયા અને એમાં ભાગવત ગીતાને ન જાણનાર માટે ધનદાસજી લખેલી અર્જુન ગીતા સુપ્રસિદ્ધ હતી અને આ અર્જુન ગીતા મારા પિતાજી પણ આ અર્જુન ગીતાનું ગાન કરતા અને આ ગીતા આ મુજબ એ લોકો બોલતા, 14 લોક છે વશમાં હરે બ્રહ્માંડ કે રોભાર પણ ધન્ય મારા દાસને રાખે હૃદય મોજાર જળ મધ્ય જેમ પદ્મ છે સ્પર્શ નહીં લગાર તે ચિહ્ન મારા ભક્તનું વળગે ન વિષય વિકાર મુજ ભક્ત કે રે કારણે અવતાર લીધા 10 હું નિરંજનને નિરાકારી મન ભક્ત કર્યો વસ માતા જશોદા બાંધ્યો હું જોડી ઊભો હાથ હું તદભુવનનો રાજ્યો મેં હાથો તારો રથ વળી દેવ કે રે કારણે ગયો હું સ્વાવન રાવણ મારી રાજ આપ્યું વિભીષણ રાજન દુર્વાસા ઋષિએ દુભવ્યો મુજ આત્મ અંબીરીશ ભય ચક્ર મેલી છે દિયો ભલી લગાડી શીખ। કૃષ્ણ અને રામ સાથે અન્ય પુરાણોના પણ અર્જુન ગીતામાં દાખલા મળે છે। દાખલા તરીકે બલિરાયને જો બાંધ્યો દેવોની લીધી વાર પાતાળ આપ્યો રાયને ત્યાં હું રહ્યો છડીદાર ગોકુળ વિશે હું અવતર્યો શિરપાંખ ધરતો મોર ખાતો હું માખણ ચોરીને જુગમાં કહેવાયો ચોર મામાને હું મળવા ગયો ત્યાં મળી કુબ જાનાર થોડાક ચંદન કારણે મેં આપ્યો રૂપ અપાર। આવું ભગવાન કૃષ્ણ જેમ પોતાના મુખેથી બોલતા હોય તેવું એ સમયમાં આ અર્જુન ગીતા સાંભળીને અમને ભાવ થતો હતો। આ થઈ અર્જુન ગીતાની વાત। ગુજરાતમાં નરસિંહ મહેતા, અખો ભગત, ગંગા સતી, પાનબાઈ, ધીરો ભગત, પ્રેમાનંદ, ભોજા ભગત, કવિ દયારામ વગેરે મધ્યયુગના કવિઓ સંતો કહી શકાય અને ગુજરાતમાં ગુજરાતી ભાષામાં વલ્લભકૃત મહાભારત પણ છે, જેના 18 પર્વો છે, જે શાસ્ત્રીય અને પરંપરાગત રીતે સરળ લોકશૈલીમાં રાગ રાગીણી સાથે લોકો તેનું ગાન કરતા, જે પદ્મ રૂપમાં ગવાતું અને શ્રાવણ માસ એ ભક્તિનો માસ બનતો। એ સમયે સોશિયલ મીડિયા કે નેટવર્ક ન હતું પણ શ્રાવણ માસમાં પોતપોતાના મહોલ્લાઓમાં, ગળીઓમાં અને ગામોમાં આ મહાભારતનું ગાન
થતું હતું. આ મહાભારતના રચયિતા વલ્લભરામ સૂર્યારામ વ્યાસ, જેઓનો જન્મ અમદાવાદમાં રાયપુરની પખાલીની પોળમાં થયો હતો, એટલે એ વલ્લભકૃત મહાભારત કંઈક આ રીતે ગવાતું: વેશ્યમ પાએ એણી પેર બોલ્યા, સુણ જન મે જનરાય, વિસ્તારી તુજને સંભળાવું આદ પર્વ મહિમાય. અને એમાં જે છંદ અને છપૈયા અને સંવાદો આવતા, દાખલા તરીકે અભિમન્યુના માટે કરી અને સુરેખાનું હરણ કરવા ઘટોત્કચ્છ જાય છે, અને ત્યારે ઘટોત્કચ્છ સુરેખાનું હરણ કરી લઈ આવે છે, અને ઘટોત્કચ્છની સામે કૌરવો અને ભગવાન કૃષ્ણના પુત્રો યુદ્ધે ચડે છે. અને એ સમયનું વર્ણન અને એ સમયના મનહર છંદમાં કઈ રીતે વર્ણન છે, તો એ વખતે જે ભગવાન કૃષ્ણના પુત્ર પ્રદ્યુમન છે, તે ભીમના પુત્ર ઘટોત્કચ્છને કહે છે, ભીમ સુત કિયા તૂત મદદ મેં ભયો તો ભૂત અબ હાથ આય ગયો, ઠામ મેં બિઠારે ગો નગર મેં તોફાન કિયો, પ્રપંચ लगाय गियो बड़े सो बाथडीनो अब तुम बिचारे गो, जम जैसे जादव है काल जैसे कौरव है, सब हिल मिल के तेरे प्राण को निकारे गो, देख मेरो बानसान भान तो भूलाए दहूं, दोनों को पकड़ कर से हंकारे गो. ત્યારે ઘટોત્કચ્છ કૃષ્ણ ભગવાનના પુત્ર પ્રદ્યુમનને કહે છે, તે પણ એક સુરવીરતાનું એક સંવાદ આપણને પોરસ ચડાવે તેવું છે. પાઉં પર પ્રભુ કે નંદ तो ही भग जा नहीं तो मेरे देते को ललकारे गो, मायावी मचेगा जब जान निकलेगा तब, कब नहीं लरू ऐसो तोबा तोबा पुकारे गो, आपो आप बल कर तब मैं पीछा न करूं, पकड़ पकड़ कर बहुत मार तुझे मारे गो, किशन के सूत सब दाव में आए हो, अभी किश ग्रही ग्रही में दरिया में डारे गो, दरिया में डारे गो. આ રીતે આ મહાભારતનું વર્ણન થતું. આ મહાભારત અમે નાના હતા ત્યારે શેરીઓમાં અથવા મહોલ્લાઓમાં ક્યાંય ગાન થતું હોય ત્યાં અમે સાંભળતા. કોઈ વક્તા દ્વારા આનું ગાન થતું અને તેને અમે સાંભળી અને જેમ ફિલ્મ જોયું હોય એટલો અમને આનંદ થતો. અને આ રીતે આજથી 50 વર્ષ પૂર્વે જે શ્રાવણ માસ હતો એ ભક્તિમય બનતો. ત્યારે આ બાબતે શું કહેવું છે આપનું, આપ કોમેન્ટમાં જરૂર કહેજો અને ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.